ઇકોનોમી સહેલો સબ્જેક્ટ છે, પણ કોના માટે? જેને કન્સેપ્ટ આવડે છે એના માટે, બાકી તો ડેન્જર છે. કેમ? એકદમ સરળ સવાલ હોય તો તમને અઘરો લાગશે. કેમ? યુનિયન બજેટ 2025-26 નું બજેટનું કદ પૂછે તો 2025-26 માટે પૂછ્યું ને તો 25 ના ડબલ કરી નાખો 50.65 લાખ કરોડનું 2025-26 નું મોટું બજેટ હતું. આવું ક્યારેય નથી બહાર પડ્યું. એટલે તમને સવાલ પૂછશે અને ઓપ્શનમાં આપ્યું છે FY25, FY26, FY23, FY24, તો તરત એમ થઈ શકશે 25-26 વચ્ચે તો FY25 આવતું હશે કે FY24 આવતું હશે. તો જેને પણ આ ડાઉટ કન્સેપ્ટમાં હોય તો તમે એટલું યાદ રાખો, FY25 માટે પૂછ્યું છે ને તો એટલું યાદ રાખો 25 ની આગળ 24 આવે ને 25 ની આ બાજુ 26 આવે. FY25 ને આપણે આમ યાદ રાખવાનું, આમ કવર કરી લીધું એટલે 26 નહીં આવે, અંદર 24 આવી જશે. તો FY25 નો અર્થ થાય 2024-25 નું બજેટ. FY26 પૂછે તો 26 ની આ બાજુ 27 આવે, આ બાજુ 25 આવે. તો FY26 નો અર્થ આમ થાય તો 26 ની આ બાજુ 27 નો આવે, 25 અંદર આવે એટલે FY26 નો અર્થ થાય 2025-26. તો 50 લાખનું જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે 50 લાખ કરોડનું, તો એ છે FY26 એટલે કે યુનિયન બજેટ 2025-26. જે કે શોર્ટ